નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ફાસ્ટ ટ્રેક સાથે હું છું ધ્વની। ફાસ્ટ ટ્રેકમાં હવે ફટાફટ નજર કરીએ રાજ્ય સહિત દેશ વિદેશના સમાચાર પર। હિમાચલ પ્રદેશના રોહતાંગમાં 2 ફૂટ, મનાલી, નારકંડા, ફુકરી, રોહરૂ, ચોપાલ અને મનાલીમાં 1.5 થી 5 ફૂટ હિમવર્ષા થઈ છે। રાજધાની શિમલામાં પણ હિમવર્ષા થઈ હતી, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। ઘણી જગ્યાએ વીજળી, પાણી અને પરિવહન વ્યવસ્થાઓ પણ ઠપ્પ થઈ ગઈ છે। રાજ્યમાં 4 નેશનલ હાઈવે સહિત 638 રસ્તાઓ તાજી હિમવર્ષાના કારણે બંધ છે, તેમને ખોલવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી સતત હિમવર્ષા અને વરસાદ ચાલુ છે, જેના કારણે ઠંડીમાં વધારો થયો છે। લઘુત્તમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રીનો વધારો, મહત્તમ તાપમાનમાં 2 થી 6 ડિગ્રીનો વધારો નોંધાયો છે। તો ઉત્તરાખંડ વિધાનસભામાં આજે યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરવામાં આવશે, જેને લઈ અને સુરક્ષાના સઘન બંદોબસ્ત કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી પર બિલ લાવવા માટે ઉત્તરાખંડ વિધાનસભાનું વિશેષ સત્ર સોમવારે શરૂ થયું હતું। આ સત્રને લઈ અને રાજધાની દેહરાદૂન સહિત સમગ્ર ઉત્તરાખંડમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે। આ બિલને ગૃહમાં પસાર કરવા માટે રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ બહુમતી છે। સોમવારે સત્રની શરૂઆત પહેલા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે સમાન નાગરિક સંહિતા તમામ વર્ગો માટે સારું રહેશે અને તેના વિશે ચિંતા કરવાની પણ કોઈ જરૂર નથી। અલ્હાબાદ હાઈકોર્ટ આજે જ્ઞાનવાપી મસ્જિદમાં હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપવા સામે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે। મુસ્લિમ પક્ષે અગાઉ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને હાઈકોર્ટમાં જવા માટે કહ્યું હતું। વારાણસી કોર્ટે પોતાના એક નિર્ણયમાં હિન્દુઓને જ્ઞાનવાપીમાં પૂજા કરવાની પરવાનગી આપી હતી। જ્ઞાનવાપી મસ્જિદના ભોયરામાં પૂજા કરવાની પરવાનગી સામે મુસ્લિમ પક્ષે કોર્ટનો સંપર્ક કર્યો। તેમની અરજી પર આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે। મસ્જિદની સંભાળ રાખતી અંજુમન અરેન્જમેન્ટે આ મામલે અરજી દાખલ કરી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગોવાની મુલાકાતે છે, જ્યાં તેઓ ગોવાને 1330 કરોડ રૂપિયાથી વધુ રૂપિયાની ભેટ આપવાના છે। વડાપ્રધાન ગોવામાં 1330 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે। આ સાથે રોજગાર મેળામાં વિવિધ વિભાગમાં 1930 નવા સરકારી કર્મચારીઓની નિમણૂક કરવાના આદેશ। વડાપ્રધાન અહીં એનઆઈટી ગોવાના કાયમી કેમ્પસનું ઉદઘાટન કરશે। સાથે તેઓ સવારે 10:45 વાગે ઇન્ડિયા એનર્જી વીક 2024નું ઉદઘાટન કરવાના છે। તેલંગાણાના મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીને તેલંગાણાથી લોકસભા ચૂંટણી લડવાની અપીલ કરી। રેડ્ડીએ કહ્યું કે તેલંગાણાના લોકો સોનિયા ગાંધીને તેમની માતાના રૂપમાં જુએ છે, જેમણે તેલંગાણાને રાજ્યનો દરજ્જો અપાવ્યો હતો। આ અંગે સોનિયા ગાંધીએ કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ નિર્ણય લેશે। રેવંત રેડ્ડી દિલ્હીમાં સોનિયાને મળ્યા, જ્યાં તેમણે કહ્યું કે તેલંગાણા કોંગ્રેસે પણ આ વિનંતી અંગે એક ઠરાવ પસાર કર્યો છે। રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીને વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વચનો વિશે જણાવ્યું, જેનો તેમની સરકારે અમલ કર્યો છે। નવી સંસદ ભવનમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ જણાવ્યું કે ઘણા રાજકીય પક્ષોએ એકજૂટ થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ થોડા દિવસો પછી એકલા ચાલુરીની નીતિ અપનાવી લીધી। ગઠબંધનનું અલાઇનમેન્ટ બગડી જશે અને એ બગડતું આપણને જોવા મળ્યું। જો આ લોકોને એકબીજા પર વિશ્વાસ નથી, તો તેઓ દેશ પર વિશ્વાસ કેવી રીતે કરશે? તો આ સાથે જ જો વાત કરીએ તો લોકસભામાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે અમારી સરકારનો સંભવિત ત્રીજો કાર્યકાળ હવે વધારે દૂર નથી। હવે 100 થી 125 દિવસ બાકી રહ્યા છે। આ સાથે જ તેમણે કહ્યું, આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 થી વધુ બેઠકો પર જીત મેળવશે। સંસદમાં સંબોધન દરમિયાન પીએમ મોદી હળવા અંદાજમાં જોવા મળ્યા। કોંગ્રેસના લોકો સરકાર વિરુદ્ધ કહી શકાય કે પદના કેટલાક લોકો ઓબીસી છે તેની ચિંતા કરે છે, પરંતુ હું હેરાન છું કે તેમનો આટલો મોટો ઓબીસી દેખાતો નથી। કોંગ્રેસ પાર્ટી અને યુપીએ સરકારે ઓબીસીનું સન્માન કર્યું નથી। વર્ષ 1970માં કપૂરી ઠાકુર જ્યારે બિહારના મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમની સરકાર અસ્થિર કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો।
તો લોકસભામાં પીએમ મોદીએ જણાવ્યું કે દેશનો મિજાજ જોઈને લાગે છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં એનડીએને 400 થી વધુ બેઠકો મળવાની છે, જ્યારે ભાજપ 370 થી વધુ બેઠકો પર જીત મેળવશે. અમારી સરકાર સંભવિત ત્રીજા કાર્યકાળમાં ખૂબ જ મોટા નિર્ણયો લેશે. લાલ કિલ્લાની પ્રાચીરથી મેં કહેલું કે દેશને આગામી 1000 વર્ષ માટે સિદ્ધિના શિખર પર જોવા માંગુ છું. મને દેશના 140 કરોડ દેશવાસીઓ પર સંપૂર્ણપણે વિશ્વાસ છે. નવી સંસદ ભવનમાં પીએમ મોદીએ ધર્મગુરુઓ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ ધર્મગુરુએ જણાવ્યું, આપણી જાતિ, પરંપરા, ધર્મ અને પ્રાર્થનાની રીત અલગ અલગ હોઈ શકે, પરંતુ મનુષ્ય તરીકે આપણું સૌથી મોટું ધર્મ માનવતા છે. આપણે બધા દેશમાં રહીએ છીએ, દેશ જ આપણી પ્રાથમિકતા છે. ધર્મગુરુએ કહ્યું કે આપણે સૌ કોઈએ આગળ આવી અને દેશને આગળ લઈ જવાનું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ ફરી એકવાર વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર થઈ રહ્યો છે. તો ઝારખંડ વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં સીએમ ચંપઈ સોરેનની સરકાર પાસ થઈ ચૂકી છે. વિધાનસભા અધ્યક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવ્યું, જેમાં ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વવાળી ગઠબંધન સરકારને 47 મત મળ્યા, જ્યારે પ્રસ્તાવની વિરુદ્ધ 29 મત પડ્યા હતા અને અમિત યાદવ ગૃહમાં હાજર નહોતા રહ્યા. તો ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ ચંપઈ સોરેનના નેતૃત્વવાળી ઝારખંડ સરકારના પક્ષમાં સદનમાં મત આપ્યો. આ દરમિયાન નિવેદનમાં જણાવ્યું કે ઈડીએ 8.5 એકરની જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે. મારા પર આરોપ લગાવનારા આ બાબત પુરવાર કરીને બતાવે. જો આ પુરવાર થશે તો હું રાજકારણમાંથી રાજીનામું આપીશ. 31મી જાન્યુઆરીની રાત દેશની લોકશાહી માટે સૌથી કાળી રાત સમાન છે. ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેને જણાવ્યું કે ધરપકડના કાવતરાની સ્ક્રિપ્ટ વર્ષ 2022થી લખવામાં આવી હતી, તેમાં રાજભવન પણ સામેલ હતું. સોરેને કહ્યું, હું આંસુ વહાવીશ નહીં, વંચિતોના આંસુની કોઈ કિંમત નથી. હું માથું નમાવીને ચાલતા શીખ્યો નથી. સમય આવવા પર હું તેમના એક એક સવાલ અને ષડયંત્રનો જવાબ આપીશ. તેમને લાગે છે કે મને જેલમાં મોકલવાથી તેઓ ઈરાદાઓમાં સફળ થઈ જશે, તો તેઓ ખોટું વિચારી રહ્યા છે. તો કેન્દ્રીય કે રાજ્ય સ્તરની ભરતી પરીક્ષાઓમાં ક્યારેક પેપર લીક, છેતરપિંડી અથવા અન્ય કોઈપણ પ્રકારની ગેરરીતિના મામલાને અટકાવવા માટે કેન્દ્ર સરકારે લોકસભામાં પબ્લિક એક્ઝામિનેશન બિલ રજૂ કર્યું હતું. જાહેર ફરિયાદ અને પેન્શન વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે આ બિલ સંસદના નીચલા ગૃહમાં રજૂ કર્યું. લોકસભામાં પાસ થયા બાદ તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. બંને ગૃહમાં પસાર થયા પછી રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. મંજૂરી બન્યા બાદ આ કાયદો અમલમાં આવશે. આસામ વિધાનસભાના સત્રના પહેલા દિવસે કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રદેશના રાજ્યપાલના ભાષણનો વિરોધ કર્યો. આ બાદ પક્ષના તમામ ધારાસભ્યોએ સદનમાંથી વોકઆઉટ કરી અને કાર્યવાહીનો બહિષ્કાર પણ કર્યો હતો. આ વિશે વાત કરતા સદનમાં વિરોધ પક્ષના નેતા દેવવ્રત સોકિયાએ જણાવ્યું કે અમને રાજ્યપાલના ભાષણની નકલ ઉપલબ્ધ કરવામાં આવી નથી. આસામમાં ઘણો અન્યાય થઈ રહ્યો છે. રાજ્ય સરકાર પ્રદેશના લોકોને ન્યાય આપવામાં સતત નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. યુપીની યોગી સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું અને 8મું બજેટ રજૂ કર્યું, જેમાં નાણામંત્રી સુરેશ ખન્નાએ 1 કલાક 17 મિનિટ સુધી ભાષણ વાંચ્યું. નાણામંત્રીએ 7,36,437 78 લાખનું બજેટ રજૂ કર્યું. ઘણી બધી અપેક્ષાઓ લોકોની હતી, પરંતુ આ બજેટમાં તે ખરી ન ઉતરી, કારણ કે સરકારે નવી યોજનાઓ કરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ધ્યાન આપ્યું. સરકારે મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને રોજગાર ઉપર ભાર મૂક્યો. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત પાક્કી કરવા માટે યોગી આદિત્યનાથ સરકારે ખેડૂતોને દર મહિને ₹3,000 પેન્શન આપવાનો દાવ ખેલી નાખ્યો. યોગી સરકારના બજેટમાં 60 વર્ષની ઉંમર થાય પછી ખેડૂત પરિવારના મહિલા પુરુષ બંનેને 3,000 માસિક પેન્શન પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ આ પૈસા આપવામાં આવશે. તેથી રાજ્યના દરેક ખેડૂત પરિવારને પેન્શનનો લાભ મળશે તેવું કહી શકાય. તો 2024ની લોકસભાની ચૂંટણીને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી. ચૂંટણી પંચે ચૂંટણીના પ્રચાર પ્રસારમાં બાળકો અને સગીર વયના વ્યક્તિઓને સામેલ ન કરવાની સલાહ આપી. ચૂંટણી પંચે નિર્દેશ જારી કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં બાળકો અથવા સગીરોને
પ્રચાર પેમ્ફલેટ વહેંચતા, પોસ્ટર ચોંટાડતા, સૂત્રોચ્ચાર કરતા અથવા તો પક્ષના ઝંડા બેનરો સાથે જોવા ન મળવા જોઈએ. તો કેજરીવાલે ભાજપમાં સામેલ થવાની ઓફર મળ્યાનો દાવો કર્યો. ત્યારે આ વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી ભાજપના નેતા અર્જુન રામ મેઘવાલે કહ્યું કે મુખ્યમંત્રી જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં તેમની તપાસ જરૂરથી થશે અને તપાસ એજન્સીઓ પૂછપરછ માટે બોલાવી રહી છે. તેમને કોર્ટમાં ઘણીવાર રજૂ કરવામાં આવ્યા, પરંતુ ન્યાયપાલિકા તેમને રાહત આપી રહી નથી અને એનો અર્થ સ્પષ્ટ થાય છે કે મામલો ઘણો ગંભીર બની ગયો છે. તો ઝારખંડની રાજકીય સ્થિતિ પર કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. જો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હોય અને કેન્દ્રીય તપાસ એજન્સી કામ ન કરે, આવું થઈ શકે નહીં. ઈડીએ હેમંત સોરેનને ઘણીવાર સમન્સ પાઠવ્યું, પરંતુ તેઓ તપાસમાં સહયોગ આપી રહ્યા ન હતા. જો તેઓ ભ્રષ્ટાચારમાં સામેલ નથી તો તેમને તપાસ એજન્સી સમક્ષ હાજર થવાની જરૂર હતી. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે પાર્ટીના સુપ્રીમોના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમે કોઈના શત્રુ નથી. આ દેશની રાજનીતિ છે. અમે લોકતંત્રને બચાવવા માટે મેદાનમાં ઉતર્યા છીએ. પીએમ મોદી વારંવાર મહારાષ્ટ્રની યાત્રા કરે છે, જે ખૂબ સારી બાબત છે, પરંતુ તેઓ પ્રદેશને શું આપે છે એ મહત્વનું છે. મહારાષ્ટ્રની રાજનીતિ વિશે વાત કરતા કહ્યું કે જો છગન ભુજબળે દેવેન્દ્ર ફડણવીસને રાજીનામું આપ્યું હશે તો એ ગેરકાયદેસર છે. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર કેટલાક નિયંત્રણ લાદ્યા છે. ત્યારે આ વિશે વાત કરતા કોંગ્રેસના નેતા સુપ્રિયા અશ્વિને તે જણાવ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મૂક્યો. 29મી ફેબ્રુઆરી પછી તેનું કોઈ અસ્તિત્વ નહીં રહે. આરબીઆઈ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો છે એ ગંભીર છે. લાંબા સમયથી અનિયમિતતા ચાલી રહી હતી, તો અત્યાર સુધી સરકારે કેમ કાર્યવાહી ન કરી? ભાજપે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને ચૂંટણી લડાવી અને વિધાનસભાની ચૂંટણીઓ જીતી. એ જ દાવ કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં અજમાવશે. કોંગ્રેસ રાજ્ય કક્ષાના મજબૂત નેતાઓને લોકસભાની ચૂંટણી લડાવવાની વ્યૂહરચના અપનાવશે કે જેથી ઘણા રાજ્યમાં ભાજપ ક્લીન સ્વીપ ન કરી જાય. આ વ્યૂહરચનાના ભાગરૂપે રાજસ્થાનમાં 7 દિગ્ગજ નેતાઓને લોકસભાની ચૂંટણીમાં ઉતારવાની કોંગ્રેસની યોજના છે. ભાજપ સામે લડવા માટે બનાવાયેલા ઇન્ડિયા મોરચાનું ભાવિ અંધકારમય લાગી રહ્યું છે. ત્યારે હવે સામ્યવાદી પક્ષ સીપીઆઈના નેતા ડી રાજાએ પણ કોંગ્રેસ સામે નારાજગી દર્શાવી છે. રાજાએ કોંગ્રેસ અન્ય પક્ષોને બેઠકોની ફાળવણી અંગે ઉદાર થવાની સલાહ આપતા કહ્યું કે ગયા વર્ષે 5 રાજ્યમાં થયેલી ચૂંટણીના પરિણામોની બોધપાઠ શીખી ભાજપ વિરોધી પક્ષો એકબીજા પર વિશ્વાસ કરવો જોઈએ. કોંગ્રેસ પણ ડાબેરી પક્ષો અને અન્ય પક્ષોને બેઠકની ફાળવણીમાં ઉદાર રહેવાની જરૂર હોવાની વાત કરી. જૂનાગઢમાં નરસિંહ વિદ્યા મંદિરના ભડકાઉ ભાષણ કરવાના મુદ્દે મૌલાના સલમાન અઝહરીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં રહેતા મૌલાના સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું હતું. આ અંગેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જૂનાગઢના બી ડિવિઝન પોલીસમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનારા આયોજકો અને મૌલાના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. આ બનાવની ગંભીરતા સમજી એટીએસની મદદ પણ લેવામાં આવી. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનું આજે કહી શકાય કે 5મો દિવસ છે. ત્યારે આજે ગૃહમાં 2 બેઠકનું આયોજન થયું. બેઠકના પ્રારંભે નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ, જળ સંપત્તિ વિભાગના પ્રશ્નોત્તરી પર ચર્ચાનું આયોજન થયું. તો બીજી બેઠકના રાજ્યપાલના સંબોધન પર ધન્યવાદ પ્રસ્તાવને લઈ અને વિધાનસભા ગૃહમાં ચર્ચા. આ વિષય કૃષિ, પશુપાલન, આદિજાતિ તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગની પ્રશ્નોત્તરી પણ થઈ. બીજેપીમાં વધુ એક વખત ભરતી મેળો યોજાશે. પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા વિજાપુરમાં 12મી ફેબ્રુઆરી યોજાનારા કાર્યક્રમમાં ભાજપમાં જોડાવાના છે. સીઆર પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેમાં સીજે ચાવડા ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાવાના છે. સીજે ચાવડા ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજનો મહત્વનો ચહેરો. તેઓ 2002, 2017 અને 22 એમ 3 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. નવી શરતની ખેતી લાયક જમીન શરત ભંગ મુદ્દે હાઈકોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો સંભળાવી સરકારને ઝાટકો આપ્યો. હાઈકોર્ટે ગુજરાત સરકારની અપીલ ફગાવતા કહ્યું, એક્ટ ઓફ ગોડના કારણે ખેડૂત અમુક વર્ષ ખેતી ન કરી શકે તો તે શરત ભંગ ગણી શકાય નહીં. દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવા કારણોથી ખેતી ઉપજ ન થઈ શકી હોય તે બાબત માનવા યોગ્ય છે અને થોડા વર્ષના અંતરાલ બાદ ફરીથી ખેતી ચાલુ કરનાર ખેડૂત સામે કાર્યવાહી કરી શકાતી નથી.
તો પીજીવીસીએલમાં વિદ્યુત સહાયકોની ભરતી માટે યુવાનો 5 દિવસથી ધરણા કરી રહ્યા છે. રાજકોટની પીજીવીસીએલ કચેરી સામે યુવાનોએ મોરચો માંડ્યો છે. આજે 5મા દિવસે ભગવાન રામના પોસ્ટર સાથે કેટલાક યુવાનો ધરણામાં જોડાયા હતા. આંદોલન સામે હવે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ ઉપરાંત ગુજરાતના યુવકો પણ જોડાયા છે. નોકરી માટે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર. ધરણા પર બેઠેલા ઉમેદવારો છેલ્લા 4 દિવસથી ખુલ્લામાં સૂઈ અને રાતવાસો કરી રહ્યા છે. તો રાજકોટમાં પીજીવીસીએલના ઉમેદવારોના વિરોધના કરંટને ઠંડો પાડવા ઉમેદવારોને ડિટેઇન કરવામાં આવ્યા. ઉમેદવારો પોતાની માંગ સાથે 5 દિવસથી આંદોલન કરી રહ્યા છે. પીજીવીસીએલની કચેરીએ આંદોલન કરી રહેલા ઉમેદવારો સાથે પોલીસનું ઘર્ષણ થયું, જે બાદ પોલીસે કેટલાક ઉમેદવારોને ડિટેઇન કર્યા. પોલીસની આ કાર્યવાહીનો ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો. અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલ દ્વારા દર્દીને આપવામાં આવતા સૂપમાં માખી નીકળતા સમગ્ર વિવાદ છંછેડાયો છે. હોસ્પિટલ તંત્રએ કોન્ટ્રાક્ટર એપોલો સિંદુરીને નોટિસ આપી ખુલાસો માંગ્યો. દર્દીના સગાએ આક્ષેપ કર્યો કે જે સૂપ આપવામાં આવ્યું તેમાં પહેલા તો મોટી માખી નીકળી અને બાદમાં બીજો સૂપ મંગાવતા તે સાવ પાણી જેવો નીકળ્યો. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવારને લઈ અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દાંતા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને પૂરતી સારવાર ન અપાતી હોવાથી સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ સાથેના લોકો રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમજ દાંતા રેફરલ હોસ્પિટલમાં એક અઠવાડિયાની અંદર તમામ સુવિધા પૂરી પાડવા માટે સ્થાનિકોએ માંગ કરી હતી. તો બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યું, જ્યાં થરાદની કાસવી માઇનોર કેનાલમાં 20 ફૂટ ઊંડું ગાબડું પડ્યું. આ ગાબડું પડતા લાખો લીટર પાણી વેડફાયું. તો કેનાલની બાજુમાં રહેલા ખેતરમાં વાવેતર કરેલા જીરું, રાયડો, ઘઉંના ઉભા પાકને પણ મોટા પ્રમાણમાં અને ખાસ્સા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવાની વાત સામે આવી હતી. અમદાવાદના બાવળા ધોળકા રોડ પર એક્સપાયરી નમકીનના જથ્થામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તપાસ હાથ ધરી છે. આ નમકીન હલ્દીરામ બ્રાન્ડનું હોવાનું જાણવા મળ્યું. આ જથ્થો મળી આવ્યા બાદ જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ હાથ ધરી. હાલ તો કોઈ ડીલરે યોગ્ય નિકાલ કરવાને બદલે આ વેસ્ટ જથ્થો અહીં નાખી દીધો હોવાનું અનુમાન. નમકીનના પેકેટ પરના બેચ નંબર દ્વારા કયા ડીલરનો માલ છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે. તો જૂનાગઢ શહેરમાં નરસિંહ શાળાના મેદાનમાં મૌલાના દ્વારા વિવાદિત ભાષણના મામલે સનાતન ધર્મના સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સાધુ સંતોએ આ મામલે જવાબદાર મૌલાના સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જૂનાગઢ શહેર શાંતિપ્રિય છે, તેમાં પલીતું ચાંપવાનો પ્રયાસ હોવાનું સંતોએ જણાવ્યું. તેથી જો તંત્ર યોગ્ય કાર્યવાહી કરે, નહીંતર અમે મેથી પાક આપીશું તેવું પણ જૂનાગઢના સંત સુખરામ બાપુએ જણાવ્યું હતું. તો જૂનાગઢ શહેરમાં મૌલાના દ્વારા વિવાદિત ભાષણના મામલે એસપીએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 31 જાન્યુઆરીના રોજ નરસિંહ શાળા ખાતે મૌલાના સલમાને નશા મુક્તિના બહાને ભડકાઉ ભાષણ આપ્યું, જેથી બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી તેમજ સ્થાનિક આયોજકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. મૌલાના મુંબઈના હોવાથી એટીએસ અને સ્થાનિક પોલીસ મુંબઈ પહોંચી આ મામલે હાલ એલસીબી તપાસ કરી રહી છે તેમજ કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. તો રામ મંદિરને લઈ અને મુખ્યમંત્રીએ આપેલા નિવેદનને લઈ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મંદિરને રાજકારણનો મુદ્દો ન બનાવી અને નાનામાં નાના લોકોને લાભ મળે તેવો સંકલ્પ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામ મંદિરને લઈ અને વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા હતા, જેમાં રામ મંદિર કરતા પીએમને મોટા કરવામાં આવ્યા હતા. 1979માં રાજીવ ગાંધીએ ભૂમિપૂજન કરવાની મંજૂરી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે રામ મંદિર અંગે નિવેદન આપતા કહ્યું હતું કે રામ મંદિરના દરવાજા ખોલવાની શરૂઆત કોંગ્રેસ સરકારે કરી હતી. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે રામ તમામ માટે આદર્શ હતા. રામના નામે પથ્થર તરવાની વાતો કરું છું અને રામ એ ન્યાયપ્રિય હતા. ભાજપે સત્તાનો દુરુપયોગ કર્યો છે. પોલીસનો દુરુપયોગ બંધ કરવો જોઈએ, ત્યારે ખરા અર્થમાં રામ રાજ્યની સ્થાપના થશે.
બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રામ મંદિર પ્રસ્તાવ અંગે પ્રતિક્રિયા આપી જણાવ્યું, આમ આદમી પાર્ટી આ પ્રસ્તાવને સંપૂર્ણ સમર્થન છે અને અમે માંગણી કરીશું કે અયોધ્યામાં કોલેજ, એમ્સ, હોસ્પિટલ અને સરકારી યુનિવર્સિટીની સ્થાપના થાય. ઘણા વર્ષોથી જે વિવાદ હતો એ વિવાદ નામદાર કોર્ટના નિર્ણયથી પૂર્ણ થયો. આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને અમે તેને વધાવીએ છીએ. ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના મહિલા સરપંચ, ઉપસરપંચ તથા અન્ય સભ્યો દ્વારા જ્ઞાતિ ભેદભાવને લઈ માનસિક ત્રાસ આપતા હોવાની લેખિત ફરિયાદ કરી હતી અને તેઓ સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા છે ત્યારથી જ તેમને અનુસૂચિત જાતિના મહિલા સરપંચ હોવાનું કહી અને તેમના કામમાં અડચણ પેદા કરવામાં આવે છે તેમ પણ કહ્યું. બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત કચેરીમાં ઘરવખરી અને નાના બાળકો સાથે વાલ્મીકી પરિવાર પહોંચ્યો હતો. તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે 1987માં સરકારે ફાળવેલા પ્લોટ પર અન્ય વ્યક્તિઓએ મકાન બાંધી દીધા છે, જેથી તાડપત્રીમાં રહેતો પરિવાર તેના ઘરની ઘરવખરીને લઈ અને તાલુકા પંચાયતની કચેરીએ પહોંચ્યો. જ્યાં સુધી ઘર નહીં મળે ત્યાં સુધી ટીડીઓ ઓફિસને જ ઘર બનાવી અને રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો લગ્નના વરઘોડામાં જાહેરમાં ફટાકડા ફોડી અને કચરો પડશે તો હવે દંડ વસૂલવા તંત્રે દંડો પછાડ્યો. સુરતમાં આવા જ એક વરઘોડામાં ફટાકડા ફોડી અને કચરો પાડતા કોર્પોરેશને 5,000નો દંડ ફટકાર્યો છે. વરઘોડામાં કચરો પાડનારા સામે દંડની આ વસૂલાતે સુરતમાં ચર્ચા જગાવી છે. મહત્વનું છે કે સુરત ઉપરાંત અમદાવાદ પણ જાહેરમાં કચરો અને થૂંકનારા લોકો સામે કોર્પોરેશને દંડ ફટકારવાનું શરૂ કર્યું. ડીસા નગરપાલિકા દ્વારા જૂના ડીસા પાસે ઘન કચરાના નિકાલનો મામલે ફરી એકવાર વિવાદ શરૂ થયો. તંત્રે જૂના ડીસા પાસે નાયબ કલેક્ટર દ્વારા જમીન ફાળવવા માટે કાર્યવાહી થતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો. નાયબ કલેક્ટરને હવે કચરાના નિકાલ માટે નવીન જગ્યા શોધવાનું શરૂ કર્યું છે. તેમજ ડીસા શહેર અને ડીસા તાલુકામાં કેટલીય સરકારી પડતર જમીનો હોવા છતાં નાયબ કલેક્ટર દ્વારા જૂના ડીસા ગામની જમીન ફાળવવા માટે પ્રયત્ન હાથ ધર્યા છે.